વડોદરા જિલ્લાના સાવલી નગરમાં અષાઢી બીજના પવિત્ર અવસરે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા ભક્તિભાવ અને ઉત્સાહ સાથે યોજાઈ હતી. સનાતન અને હિન્દુ ધર્મની પરંપરા મુજબ અષાઢી બીજના દિવસે જગન્નાથપુરી સહિત દેશભરના મંદિરોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન જગન્નાથજી અને માતા રૂક્ષ્મણીજી રથમાં બેસીને સમગ્ર સૃષ્ટિની પરિક્રમા કરી હતી. આ પરંપરાને જાળવી રાખતા સાવલીના ગાયત્રી મંદિરથી હિન્દુ મહાસભા અને સ્થાનિક ભક્તોના સહયોગથી ભવ્ય રથયાત્રા શરૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે સાવલી તાલુકાના યુવા ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારે ભગવાન જગન્નાથજીની આરતી ઉતારી અને કચરો વાળી પરંપરાગત વિધિ બાદ રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. ડીજેના તાલ, ભક્તિમય સંગીત અને આદિવાસી નૃત્ય સાથે રથયાત્રા સમગ્ર નગરમાં ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. રથયાત્રાનું સમાપન ભીમનાથ મહાદેવ મંદિરે ભવ્ય આરતી અને મહાપ્રસાદ સાથે કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાવલી પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી હતી. ત્યારે રથયાત્રાને પગલે સમગ્ર વાતાવરણ જય જગન્નાથના ગગનભેદી નાદથી ભક્તિમય બની ગયું હતું.